ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગત રાત્રિના બંને દેશના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ અને એ બાદ બંને દેશના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ વાત રજૂ કરી અને જે ટેરિફને લઈને સતત વાતચીત થઈ રહી હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતની વસ્તુઓની આયાત પર ટેરિફ 25% ઘટાડીને 18% અમેરિકાએ કર્યો છે. આપણે કહી દઈએ કે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ માટે મોટું બજાર ખુલશે અને આ ભારત માટે મોટા સમાચાર છે. આ બંને દેશના નેતાઓએ જ્યારે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે આ નિર્ણય આવ્યો છે. સમજી લો કે સમય જતાં આવનારા સમયમાં પણ ટેરિફના દરમાં વધુ ઘટાડો થશે. ટ્રમ્પ અને પીએમ મોદી આ મુદ્દે મહત્વપૂર્ણ કરાર પર પહોંચ્યા છે. ભારત અને EU વચ્ચેના કરાર બાદ આ સમાચાર અત્યારે ખૂબ મહત્વપૂર્ણ રીતે જોવામાં આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લક્ષ્ય ટેરિફ 18%થી ઘટાડીને 0 કરવાનો છે. પીએમ મોદી અને ટ્રમ્પે વેપાર સહિતના પણ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી છે અને તેમણે કહ્યું, ટ્રમ્પે લખ્યું છે કે પીએમ મોદી મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને તેમના દેશના શક્તિશાળી અને આદરણીય નેતા છે. અમે વેપાર અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના અંત સહિતના ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી નહીં પરંતુ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. ટ્રમ્પનું આ નિવેદન ખૂબ અગત્યનું છે. એક તરફ ટેરિફને લઈને વાતચીત થઈ છે તો બીજી તરફ ટ્રમ્પે આ મુદ્દાને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે અને વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે તમે જાણો છો કે છેલ્લા ઘણા સમયથી ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે. તેને લઈને ટ્રમ્પની નારાજગી છે. વેનેઝુએલા સામેની તેમની કાર્યવાહી બાદથી સતત એ સમાચાર સામે આવી રહ્યા હતા કે ટ્રમ્પ ભારતને કહેશે કે તે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે અને આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ટ્રમ્પે આવું જ લખ્યું છે. તેમણે કહ્યું કે ચર્ચા દરમિયાન $500 અબજથી વધુ મૂલ્યની US તેલ ખરીદીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં ટેરિફમાં વધુ ઘટાડો કરવામાં આવશે. ઘટાડેલા ટેરિફ દર તાત્કાલિક અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે ભવિષ્યમાં ભારત સાથેના અમારા સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી અને હું 2 લોકો છીએ કામ જે પૂર્ણ કરે છે. જો સમજી લો, અમેરિકાએ અગાઉ ભારત પર 50% ટેરિફ લાદ્યું હતું અને તેની અસર લગભગ દરેક સેક્ટર્સ પર જોવા મળી હતી અને એ બાદ 25% પારસ્પરિક ટેરિફ હતો અને બાકીનો 25% દંડ હતો. હવે અત્યારની જે સ્થિતિ છે તેમાં 25%થી 18% કરી દેવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ બાબતમાં કોઈ વધુ ફેરફાર થાય છે ટેરિફને લઈને? શું કોઈ વધુ નિર્ણય લેવામાં આવે છે? ટેરિફ દર હજુ પણ ઘટાડવામાં આવે છે? અને જે ટ્રમ્પે કહ્યું છે કે ભારત હવે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે, તેને લઈને ભારતના કોઈ મોટા નેતાઓનું નિવેદન સામે આવે છે કે કેમ, તે આવનારા સમયમાં જોવું રહ્યું.